કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ ફાઉન્ડેશન બનતું હોય તેનો પાયો જે જ્યારથી નખાય ત્યારથી લઈ અને આજ દિન સુધી, મતલબમાં કે આજ દિન સુધી તમે તમારી જવાનીનો, તમે તમારો સમય, તમે તમારી એનર્જી, તમે તમારું 100% મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે તમે 100% તમારું આપ્યું હોય, અને છતાં પણ તમને લાસ્ટમાં જ્યારે કહેવાય ને કે એક તમારી સાથે ધોકાધડીથી અલગ કરી દેવામાં આવે તો ખૂબ દુઃખ થાય એમ. પણ અમુક વ્યક્તિને જ્યારે એમ અભિમાન આવી જાય ને અંદરથી એમ કે ભાઈ બધું કરો હું જ કરું એમ, કેમ કે એને એટલો ખ્યાલ આવી ગયો કે આપણે બધા લોકોએ જ એને મતલબમાં ભગવાન બનાવી દઈએ એમ કે ભાઈ કરાવનાર ભાઈ પોતે જ છે એમ, અને આ જે કરે છે એ રાઈટ જ છે એમ. પણ એવું નથી હોતું, અને ઘણી બધી તમારી પાસે રાજ રમતું કરવામાં આવે એમ કે જ્યારે તમે અમુક બાબત ઉપર જ્યારે ખોટું થતું હોય, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ કંપની હોય, તો જ્યારે એની અંદર કંઈ ખોટું થતું હોય તો કોઈ પણ વ્યક્તિ અથવા સભ્ય હોય, કોઈ પણ ડાયરેક્ટર હોય, તો તમને સવાલ કરે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, તો એનું બેસીને સમાધાન કરવાનું હોય કે નહીં કે એ જે વ્યક્તિ સવાલ કરે છે એને તમે કાઢી નાખો એમ. તો આજે મારી સાથે પણ એવું જ કંઈક થવા જઈ રહ્યું છે દોસ્તો. અને ઘણા બધા એવા સવાલ મેં પૂછવાથી, કેમ કે જે આપણે કામ લઈને બેઠા છીએ, લોકોનો વિશ્વાસ